નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ત્રીજા પ્રકરણમાં ભારતમાં રાષ્ટ્રવાદ કેવી રીતે ઉદ્ભવે છે અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની જાગૃતિ કેવી રીતે ફેલાય છે, એના માટે કયા કયા પરિબળો જવાબદાર છે એમના વિશે આપણે વાત કરી હતી. જેમાંનું આપણે રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય એમના વિશે આપણે માહિતી મેળવી હતી. એમાંના હજી બે ટોપિક બાકી છે, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો. તો ભારતના લોકોમાં જે રાષ્ટ્રવાદનો ફેલાવો થાય છે, પોતાના દેશ પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવાની જે ભાવના જાગૃત થાય છે, એના માટેના જે પરિબળ છે એમાં રાજકીય, આર્થિક, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય. એ સિવાયનું આજે જોઈશું આપણે વર્તમાનપત્ર. તો ફરી એક વખત હું આગળ જે જોઈ ગયેલા ચાર પરિબળ છે એ બોર્ડ ઉપર લખું છું, જેથી કરીને તમે રિવાઇન્ડ કરી શકો. રાજકીય પરિબળ, બીજું આર્થિક પરિબળ, ત્રીજું વાહન અને સંદેશા વ્યવહાર, ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય, આ ચાર મુદ્દા પર આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. આજે આપણે એમાંનો પાંચમો મુદ્દો જોઈશું, વર્તમાનપત્ર. રાષ્ટ્રવાદના ઉદય માટે વર્તમાનપત્ર શું ફાળો આપે છે? તો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રએ નોંધપાત્ર યોગદાન આપેલું છે, હિસ્સો આપેલ છે. એ સમયમાં ભારતની અંદર બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતમાં અખબાર છે પ્રસિદ્ધ થતા હતા. એટલે કે અખબાર છે લોકો સુધી પહોંચતા હતા. જેવી રીતે અત્યારે આપણે ઘરે ઘરે અખબાર આવે છે ને, વર્તમાનપત્ર, જેને આપણે ન્યૂઝપેપર કહીએ, તો એવી રીતે એ સમયમાં પણ બંગાળ, મુંબઈ, મદ્રાસ અને અમુક બીજા ઘણા એવા પ્રાંત હતા કે જ્યાં અખબાર છે પ્રસિદ્ધ થતા હતા. તો અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિ, રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિ લાવવામાં એ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ભારતના લોકો જાગૃત થયા, પરિણામે ભારતને આઝાદી અપાવવા માટે જે કંઈ યોજનાઓ બનાવતા, એ આ યોજનાઓ આવી રીતે વર્તમાનપત્રમાં, બીજું કોઈ સાહિત્ય પ્રસિદ્ધ થતું હોય, મેગેઝિન પ્રસિદ્ધ થતા હોય, તો એની અંદર છુપી રીતે એની અંદર એનો સંદેશ મોકલતા, બરાબર, જેને આપણે કોડવર્ડ કહીએ છીએ. તો એવી રીતે છુપી ભાષામાં સંકેત છે, સંદેશો છે મોકલવામાં આવતો હતો, જેથી કરીને એક પ્રાંતમાં શું ચાલી રહ્યું છે, કેવી રીતે આઝાદી અપાવવા માટેની યોજના છે, એ યોજના અન્ય વ્યક્તિ સુધી કે બીજા પ્રાંતમાં જે લોકો કાર્ય કરતા હોય ત્યાં સુધી પહોંચાડી શકાય. તો આ રીતે વર્તમાનપત્ર છે એ પણ ખૂબ સારું એવું યોગદાન આપે છે. છઠ્ઠું અને છેલ્લું કારણ છે ભારતનો ભવ્ય વારસો. ભારતનો ભવ્ય વારસો, રાષ્ટ્રવાદના ઉદય માટે આપણો જે ભારતનો ભવ્ય વારસો છે એ પણ એના માટે આધારભૂત આપણે ગણી શકાય છે. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર અને એના મદદનીશ એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એના જે મદદનીશો છે, એટલે કે એમની સાથે જે કામ કરતા હોય, પુરાતત્વવિદો એટલે શું? તો આવી જે પ્રાચીન બધી બાબતો છે, પુરાણી બાબત છે, જૂની બાબત છે, એના વિશે શોધખોળ કરતા હોય અને એ શોધખોળ કરી અને આપણે પ્રાચીન સમયમાં કેવી વ્યવસ્થા હતી, શું હતું, સંસ્કૃતિ કેવી હતી, એ લોકો સુધી પહોંચાડતા હોય. તો એવી જે વ્યક્તિઓ છે એને પાશ્ચાત્યવિદ તરીકે ઓળખવામાં આવે છે. તો પુરાતત્વવિદ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે પાશ્ચાત્ય પુરાતત્વવિદ છે, એલેક્ઝાન્ડર કનિંઘહામ અને એમના મદદનીશ, એમણે ભારતના અનેક પ્રાચીન જે સ્થળ છે ત્યાં ખોદકામ શરૂ કર્યું. જો આપણને આ બધા અવશેષો ક્યાંથી પ્રાપ્ત થતા હોય, તો કે પ્રાચીન સમયમાં કોઈને કોઈ કારણસર એ બધું જમીનદોસ્ત થઈ ગયું હોય ને પછી ફરી પાછું ત્યાં ખોદકામ કરવામાં આવે, તો અમુક જે વાસણો છે, એ સમયનું ચલણી નાણું છે, કોઈ રમકડા છે, એવું બધું છે આપણને પ્રાપ્ત થતું હોય છે, બરાબર, કે જેમાં દટાઈ ગયું હોય પણ એ હજુ ભાંગ્યું તૂટ્યું ના હોય, અથવા તો અમુક ભાંગી તૂટી હાલતમાં પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. તો
તો આવી રીતે એ અવશેષો આપણને પ્રાપ્ત થતા હોય છે અને એ અવશેષો કેટલા જૂના છે એ ચકાસવા માટે એની કાર્બન ડેટિંગ નામની પદ્ધતિ આવે છે. કાર્બન ડેટિંગ પદ્ધતિના ઉપયોગ દ્વારા એ કેટલું જૂનું છે અવશેષ, એ કેટલું પ્રાચીન અવશેષ છે એની શોધ છે, એમની જાણકારી છે પ્રાપ્ત થતી હોય છે. બરાબર. તો આવા પ્રાચીન સ્થળોએ આ લોકોએ ખોદકામ શરૂ કર્યા અને ત્યાંથી જે અવશેષો પ્રાપ્ત થયા એના આધારે આપણો ભૂતકાળમાં વારસો કેવો હતો, એ વારસાની ભવ્યતા શું હતી, એ લોકો સુધી પહોંચાડવામાં આવ્યું કે એ સમયમાં પણ લોકો છે એમને ભારત દેશ માટે ગૌરવ હતું અને પોતાના દેશ માટે જાન ન્યોછાવર કરવાની ભાવના એ લોકો ધરાવતા હતા. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો આ લોકો શોધી કાઢે છે. આ કનિંઘહામ, એલેક્ઝાન્ડર સિવાય ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા જે ભારતીય પુરાતત્વવિદો છે એમણે પણ પુરાણા અવશેષો શોધી કાઢી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની આગવી ઓળખ કરાવી અને આપણી જે ભવ્યતા છે, આપણા જે વારસાની ભવ્યતા છે એમનો ખ્યાલ આપે છે. આ સિવાય પશ્ચિમના જે પુરાતત્વવિદો છે, પશ્ચિમના જે વિદ્વાનો છે, એ લોકોએ પણ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ શરૂ કરે છે અને ભારતના વિદ્વાનો પણ એમાં સાથે જોડાય છે. એના માટે ઘણા બધા પુસ્તકો પણ લખાયા કે ભારતનો પ્રાચીન વારસો આવો હતો, તેવો હતો, એ સમયે આપણી સંસ્કૃતિ આવી હતી, આવી રીતે રાજ્ય વ્યવસ્થા ચાલતી હતી, એ બધું છે શોધખોળ કરવામાં આવે છે અને એના ઉપર પુસ્તકો, સાહિત્યની પણ રચના થાય છે અને આ સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ, એટલે કે રાષ્ટ્રવાદની ભાવના છે લોકોમાં જાગૃત થઈ. તો ભારતીય જે પુરાતત્વવિદો છે એમને તો આપણે ઓળખીએ છીએ. આ સિવાય આપણને આપણા પાઠ્યપુસ્તકની અંદર પાશ્ચાત્ય જે વિદ્વાનો છે એમના આપણને નામ આપેલા છે. જોઈએ આપણે કોણ કોણ છે. એમાં આવે છે મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગો ભાંડારકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ છે લોકોને સમજાવ્યું. બરાબર. કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ આજે પણ આપણે એવું કહીએ છીએ કે કોઈ જગ્યાએ આપણે જ્યારે અટકીએ છીએ ને તો એમાંથી નીકળવાનો જે રસ્તો છે, ઉકેલ છે, એ આપણને આપણા આ જે પ્રાચીન ગ્રંથ છે એ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે કે આ જે રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ, પુરાણો એ બધાનો ખ્યાલ એ બધા છે લોકો સમક્ષ મૂકવામાં આવે છે કે આપણા જે આવા પ્રાચીન ગ્રંથ છે એની અંદર આપણા દેશ માટે આવું આપેલું છે. એ સમયમાં પણ લોકોને આપણા દેશ પ્રત્યે જે લાગણી હતી, એ સમયની આપણી સંસ્કૃતિ શું હતી, આપણી અસ્મિતા શું હતી, એમનો ખ્યાલ આપવામાં આવે છે જેથી કરીને ભારતીય લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના છે જાગૃત થઈ. તો અહીંયા આપણે જોયું કે રાષ્ટ્રવાદની ભાવના, ભારતમાં રાષ્ટ્રવાદની જે ભાવના છે એનો ઉદય કરાવનાર જે પરિબળો, જેમાં રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, વાહન અને સંદેશા વ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય, વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો. બરાબર. 6 પરિબળ જે આપણે આજે જોયા છે. ત્યાર પછી આવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એમની સ્થાપના થાય છે, જેને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ શું છે એ યાદ રાખવાનું છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જેની સ્થાપના થાય છે. શા માટે આ સ્થાપના કરવામાં આવે છે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના જે પરિબળો આપણે જોયા એ પરિબળો છે કારણભૂત છે. આ ઉપરાંત બીજી કેટલીક જે પ્રાદેશિક સંસ્થાઓ છે એ પણ એની અંદર ફાળો આપે છે. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા છે તૈયાર કરી. એ સમયમાં એ.ઓ. હ્યુમ નામની વ્યક્તિ હતા જે નિવૃત્ત અંગ્રેજ અધિકારી હતા. એ.ઓ. હ્યુમ, નિવૃત્ત અંગ્રેજ અધિકારી.
જેનું પૂરું નામ છે એલન ઓક્ટેવિયન હ્યુમ. એલન ઓક્ટેવિયન હ્યુમ, બરાબર, જે એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી છે. આ અધિકારી જે છે એમણે એક ખાતરી થઈ ગઈ કે આપણે જે કહીએ છીએ કે અંગ્રેજ અધિકારીઓ છે, અંગ્રેજી શાસન છે એને પાયા નાખી દીધા છે, એ અંગ્રેજોએ ભારત દેશમાંથી ક્યારેય જાય જ નહીં. તો એને એક ખબર પડી ગઈ હતી કે આપણે જેટલું આમ મજબૂત ગણીએ છીએ ને કે અંગ્રેજનો પાયો મજબૂત થઈ ગયો છે, પાયા નખાઈ ગયા છે, જેટલું બ્રિટિશ સામ્રાજ્ય આપણને ઉપરથી દેખાય છે ને એટલું સલામત નથી. ક્યારે બ્રિટિશ સામ્રાજ્યનો અંત આવી જાય એ નક્કી કરી શકાય નહીં. એટલે કે બ્રિટિશ સામ્રાજ્ય સલામત નથી. તેઓ માનતા કે જનતામાં, લોકોમાં જે અસંતોષ ફેલાયેલો છે એ અસંતોષ જો નહીં ઘટાડવામાં આવે તો ઈસવીસન 1857 ની અંદર જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, એવો સંગ્રામ ફરી પાછો થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે ભારતની જનતામાં, ભારતના લોકોમાં અસંતોષ સાથે ફેલાયેલો હતો, બરાબર. જો જ્યાં સુધી આપણને એ નહીં ખબર હોય, એ કારણ નહીં ખબર હોય અસંતોષનું, ત્યાં સુધી આપણે ઇતિહાસને વ્યવસ્થિત ઓળખી નહીં શકીએ અને જે ક્વેશ્ચન આન્સર છે યાદ રાખવામાં પણ થોડીક મુશ્કેલી પડે. તો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે ભારતીય જનતામાં, ભારતના લોકોમાં શા માટે અંગ્રેજો પ્રત્યે અસંતોષ અને રોષની લાગણી ફેલાયેલી હતી. તો એની પાછળ ઘણા બધા કારણો છે જે આપણે પ્રથમ ચેપ્ટરની અંદર ભણી ગયા કે આપણા ધર્મની બાબતમાં એ લોકો દખલ કરે છે એવું લાગ્યું, આપણી સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે એવું લાગતું હતું. પછી અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. આપણી જે ભારતીય શિક્ષણ પ્રણાલી છે એ નાશ પામી. બરાબર. તો આવા ઘણા બધા, આ તો બે થી ત્રણ કારણ લખ્યા છે, પણ એવા ઘણા બધા કારણ હતા જેથી કરીને અંગ્રેજો પ્રત્યે આપણા દેશના લોકોની અંદર, એના માનસમાં રોષની લાગણી છે પ્રગટી હતી. આ સિવાય જીત જપ્તીની ખાલસા નીતિ એ પણ તમે જોયું હશે. પછી સહાયકારી યોજના, આ બધી જે યોજનાઓ ક્રમશઃ આવતી ગઈ, અંગ્રેજો છે ભારતના લોકો પર લાગુ કરતા ગયા, એ બધાને લીધેથી ભારતના લોકોના માનસમાં અંગ્રેજો પ્રત્યે રોષની લાગણી છે પ્રગટી હતી. અને ખાસ કરીને એ લોકો આપણા જે ધર્મમાં દખલગીરી શરૂ થઈ એવું જે કારણ હતું, એ કારણ છે અગત્યનો ભાગ ભજવે છે. આપણા ભારતીય જે ધાર્મિક વડાઓ છે, ધર્મગુરુઓ છે, એમને એવું લાગ્યું કે એ લોકો આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ નાશ કરવા માંગે છે અને એમની સંસ્કૃતિ ખ્રિશ્ચન જે સંપ્રદાય છે એનો ફેલાવો કરવા માંગે છે. પછી ધર્મ પરિવર્તન છે, આવા અનેક કારણો હતા જેથી કરીને અસંતોષની લાગણી આપણા લોકોના માનસમાં પ્રગટેલી હતી. તો એવો હ્યુમને એ સમયે ખાતરી થઈ ગઈ હતી કે જો આ અસંતોષની જે લાગણી છે એ અસંતોષ દૂર નહીં કરવામાં આવે તો આપણું બ્રિટિશ સામ્રાજ્ય છે એ ટકી નહીં શકે. તો એના માટેથી એવો હ્યુમ છે એ સમયે વાઇસરોય ડફરીન હતા. ભારતમાં વાઇસરોય તરીકે ડફરીન, ભારતના વાઇસરોય તરીકે ડફરીન નામના જે અંગ્રેજ અધિકારી હતા એમની સાથે વિચાર વિમર્શ કરે છે, બરાબર. અને એ ડફરીનને સમજાવે છે કે આ અસંતોષ છે આપણે દૂર કરવો જ પડશે અને એના માટે આપણે કોઈ નક્કર પગલું છે ભરવું પડશે, નહીંતર આપણું બ્રિટિશ સામ્રાજ્ય ટકી શકશે નહીં. અને આ એવો હ્યુમનો આ જે વિચાર છે એમને વાઇસરોય ડફરીનનો ટેકો પ્રાપ્ત થાય છે. અને એવો હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવે છે. કઈ સાલમાં સ્થાપના કરવામાં આવે છે ખાસ યાદ રાખવાનું છે. ઈસવીસન 1885માં. કઈ જગ્યાએ? બરાબર. તો આજે એવો હ્યુમના પ્રયત્નથી ડિસેમ્બર માસમાં 1885માં ડિસેમ્બરમાં હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ અથવા તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમેશચંદ્ર બેનર્જી, જેમનું નામ તમે સાંભળ્યું હશે,
એમના પ્રમુખ પદે તેમનું પ્રથમ અધિવેશન મળે છે. કઈ જગ્યાએ મળે છે? તો મુંબઈની અંદર પ્રથમ અધિવેશન મળે છે, એટલે કે પ્રથમ બેઠક એમની યોજાય છે. બરાબર. અને આ અધિવેશનની અંદર અલગ અલગ જુદા જુદા પ્રદેશમાંથી 72 જેટલા પ્રતિનિધિઓ હાજરી આપે છે. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનસા બાદશાહ વગેરે જે વ્યક્તિઓ છે એ મુખ્ય હતા. એમની મુખ્ય ભૂમિકા હતી. એમ પણ કહી શકાય કે મુખ્ય આગેવાન હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ અધિવેશનની અંદર શું કાર્ય થયું? મુંબઈની અંદર પ્રથમ અધિવેશન મળે છે, જેમાં ભારતીય આગેવાનો તો હતા, સાથે સાથે અંગ્રેજ અધિકારીઓમાં કોણ હતું? એવો હ્યુમે પ્રયત્ન કર્યો અને અંગ્રેજ અધિકારીઓ છે એ પણ બેઠા હતા. તો ભારતીય આગેવાનો અને અંગ્રેજ અધિકારીઓ સાથે મળી અને ભારતીય જે સમસ્યાઓ છે, ભારતના લોકોની જે સમસ્યાઓ છે એના પર ચર્ચા વિચારણા કરવામાં આવી. અને અંગ્રેજોએ એવું આશ્વાસન આપ્યું કે ભારતીયોની જે સમસ્યા છે એ સમસ્યાનો અમે હલ કરીશું. બરાબર. તો ત્યાર પછી આ જે અધિવેશન મળે છે, ત્યાર પછી તરત જ બીજા 2 અધિવેશન મળે છે. બીજું અધિવેશન કલકત્તામાં મળે છે. એમના પ્રમુખ દાદાભાઈ નવરોજી હતા અને વર્ષ 1886માં, એટલે કે પહેલું અધિવેશન 1885માં મળે છે, બીજું અધિવેશન 1886માં મળે છે અને ત્રીજું અધિવેશન ઈસવીસન 1887 ની અંદર મદ્રાસ ખાતે મળે છે. અને એમના જે પ્રમુખ છે બદરુદ્દીન તૈયબજી હતા. ત્યાર પછી આવે છે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી, એટલે કે આ અધિવેશન મળે છે. એ અધિવેશનમાં ભારતીય લોકોની, ભારતની જે સમસ્યાઓ છે એમના પર ચર્ચા વિચારણા થાય છે અને હવે પછી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરીની શરૂઆત થાય છે. અને આ કામગીરી ચાલે છે 1885 થી 1905 સુધી. એટલે કે ધીમે ધીમે થોડા જે આ સમસ્યાઓ છે એને હલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે થોડોક ટાઈમ અંગ્રેજ અધિકારીઓ એવું બતાવે છે કે અમે ભારતીય લોકોની સમસ્યા પ્રયત્ન છે, જે કઈ સમસ્યાઓ છે એને હલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ હકીકતમાં એવું નહોતું. એ લોકોએ એકાદ વર્ષ કે થોડોક સમય, એમ કહી શકીએ, થોડોક સમય આ પ્રયત્ન હલ કરવા માટે આવા જે અધિવેશન એટલે કે મીટિંગ ભરાતી, એની અંદર હાજરી આપી, પછી તે એના પર એને પ્રતિબંધ મૂક્યો કે આવા કોઈ અધિવેશનમાં કે મીટિંગમાં હાજર રહેવું નહીં. તો ચાલો જોઈએ આપણે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. ઈસવીસન 1885 થી 1905. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય કામગીરી હતી. એટલે કે અંગ્રેજ અધિકારીઓ એવું કહેતા હતા કે આપણે હવે ભારતને કંઈક બંધારણ આપીએ અને એ પ્રમાણે છે આપણે એની અંદર શાસન વ્યવસ્થા છે ચલાવીએ. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક, આર્થિક અને સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. જો કઈ માંગણીઓ કરી? તો કે રાજકીય હક, પછી આર્થિક, બરાબર, ત્યાર પછી સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ. આ માંગણીઓ છે અધિવેશનની અંદર મૂકવામાં આવી. તો અંગ્રેજોએ આપણી જે માંગણી છે એને અવગણી હતી. આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો, કારણ કે આપણી જે માંગણીઓ છે એ યોગ્ય માંગણીઓ હતી અને એની અવગણના કરવામાં આવી, જેથી કરીને ભવિષ્યમાં એના માટે લડત આપણે ચલાવવી પડે એમ હતી અને એ લડત માટેનો પાયો છે મજબૂત થાય છે. એટલે કે લોકો છે દ્રઢ નિશ્ચય કરી લે છે કે આપણે આપણી આ જે
માગણીઓ છે એ માગણીઓ સ્વીકારવા અંગ્રેજો પાસેથી અમલમાં મુકાવીને જંપીશું. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માગણીઓ છે કરવામાં આવી હતી. આ તો હતી જ. આ સિવાય કઈ કઈ માગણીઓ હતી તો કે ખેડૂતોને જે દેવું ભરવાનું હતું એમાં રાહત આપવી, કારણ કે ઘણી વખત એવું બને કે ઉપરા ઉપરી છે દુષ્કાળની પરિસ્થિતિ આવે, કોઈ વર્ષે વરસાદ સારો ન થયો હોય તો ઉત્પાદન પણ ઓછું થાય, તો ખેડૂતો દેવાદાર થઈ ગયા હતા, તો એ ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવી અથવા તો રાહત આપવી. પછી લશ્કરી ખાતા છે અને મુલકી જે ખર્ચ હતો એનો ખર્ચ છે ઘટાડવો અને ગૃહ ઉદ્યોગોને ફરી પાછા સજીવન કરવા. ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. શું કામ? આપણે આગળ જોયું કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ઉદ્યોગોમાં જે માલ તૈયાર થતો હતો એ ગૃહ ઉદ્યોગમાં તૈયાર થતા માલ કરતા સસ્તી કિંમતમાં પડતો, બરાબર. તો એના લીધેથી આપણા ગૃહ ઉદ્યોગ છે પડી ભાંગ્યા હતા, તો એ ફરી પાછા સજીવન કરવા. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહનો વિસ્તાર કરીને તેમાં 50% ચૂંટાયેલા સભ્યો રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવી. એટલે કે કારોબારી સમિતિમાં જે કંઈ સભ્ય હોય એ સભ્યોએ ધારાસભાને જવાબદાર રહીને કામ કરવાનું, ધારાસભાને જવાબદાર બનાવી. એવા ઠરાવ પણ એની અંદર છે પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના જે નિયંત્રણ છે એ નિયંત્રણ દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. કારણ કે એ સમયે અંગ્રેજોએ વાણી સ્વાતંત્ર્ય અને વ્યક્તિ સ્વાતંત્ર્ય પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તો વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય ક્યારે આપણે ભોગવી શકીએ કે જ્યારે આવા અખબારો પર જે નિયંત્રણ મૂકવામાં આવ્યા હોય એ નિયંત્રણ હટાવવામાં આવે, તો લોકો છે પોતાના વિચારો એ ક્યાં કેવી રીતે રજૂ કરતા, તો આવી રીતે અખબારની અંદર લેખ આપીને, સાહિત્યમાં લેખો આપીને, પછી સભાઓ યોજીને એ પોતાના વિચારો છે રજૂ કરતા, અન્ય લોકો સુધી વિચારો પહોંચાડતા. તે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય એ ફરી પાછું માગવામાં આવ્યું. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી, તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે યોગ્ય નેતાઓ છે પ્રાપ્ત થયા, બરાબર, અને યોગ્ય નેતાઓ તૈયાર થયા. ત્યાર પછીનો જે ટોપિક આવે છે એ ટોપિક છે ભાગલા પાડો અને રાજ કરો. ભાગલા પાડો અને રાજ કરો. એટલે કે અંદરો અંદર લડાઈ ઝઘડા કરાવો અને પછી એની અંદર ફાવી જાઓ અને પોતાનો રાજ્યનો વિસ્તાર કરો. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકો એના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા કે નહીં, ભારતીયોની આ માંગ છે યોગ્ય છે, ભારતીયોને અમુક અધિકાર મળવા જોઈએ, એટલે સહાનુભૂતિ બતાવી. પણ એ કહેવાય છે ને કે હાથીને ચાવવાના અને બતાવવાના દાંત અલગ અલગ હોય છે. એવી રીતે અંગ્રેજોનું પણ એવું જ હતું કે એમણે શરૂઆતમાં સહાનુભૂતિ બતાવી, પરંતુ થોડા જ સમયમાં તેઓ વિરોધી બન્યા અને કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ છે હાજર રહેતા, પછીથી સરકારી અધિકારીઓને હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ગવર્નર જનરલ કર્જન જે રાષ્ટ્રીય એકતાના વિરોધી હતા, એમણે કેટલાક પગલાં લીધા અને ભારતમાં લોકમતની અવગણના કરી અને તેમણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને બંગાળનું ભારતના ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને ઈસવીસન 1905માં બંગાળના ભાગલા છે પાડવામાં આવ્યા. તો બંગાળના ભાગલા પાડનાર જે વ્યક્તિ હતા એ વ્યક્તિ હતા વાઇસરોય લોર્ડ કર્જન, બરાબર, જે ઈસવીસન 1905માં બંગાળના ભાગલા પાડે છે. તો આજનો જે આપણો લેક્ચર છે તેમાં આપણે અહીંયા સુધી રાખીશું, ભાગલા પાડો અને રાજ કરો ડિવાઇડ એન્ડ રૂલ્સની નીતિ સુધી. આવતા લેક્ચરમાં બંગાળના ભાગલા જે 1905માં પાડવામાં આવે છે તો એના વિરોધમાં કેવી પ્રતિક્રિયા આવે છે અથવા તો લોકો શું પ્રતિભાવ આપે છે એના વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.